નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ગણિતના લેક્ચરમાં તમારું સ્વાગત છે। તો ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.1માં દાખલા નંબર મારા મત પ્રમાણે દાખલા નંબર 4 સુધી આપણે કામ કર્યું, બરાબર। આજે દાખલા નંબર 5 જે છે એ દાખલા નંબર 5 થી આપણે આગળ વધવાનું છે। તો પુસ્તક તમારી સાથે હશે જ, જોજો। દાખલા નંબર 5 ની રકમ એક સમઘન પેટીની બધી જ ધાર 10 સેન્ટીમીટર અને બીજા લંબઘન પેટીની ધાર લંબાઈ 12.5 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ 8 સેન્ટીમીટર છે। તો પહેલું, કઈ પેટીના પાર્શ્વી પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું? તો પહેલી વસ્તુ તો આપણને જે સમજાવવાની કોશિશ કરી છે મિત્રો, એની અંદર જો તો સર્વપ્રથમ તો આપણે સમઘન પેટી જે છે જોજે, એક સમઘન પેટીની બધી જ ધાર, બરાબર। એટલે અહીંયા આપણને બે પેટી આપી છે, એક સમઘન અને એક લંબઘન। તો અહીંયા આપણે પેલા સમઘન પેટી જે છે, બરાબર, સમઘન પેટીના જે પાર્શ્વી પૃષ્ઠો જે છે, બરાબર, નું ક્ષેત્રફળ જે છે જો આપણે લઈએ તો એના માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે 4a1 અથવા તો 4l વર્ગ, બરાબર। તો પાર્શ્વી પૃષ્ઠો જે છે એનું અહીંયા આપણને જો એની ધારની લંબાઈ જે છે આપણને 10 સેન્ટીમીટર આપેલી, એટલે આ 4 અને અહીંયા આપણે મૂકશું 10, એટલે 10 નો વર્ગ 100 એટલે ટૂંકમાંથી 400 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર, 400 સેન્ટીમીટર સ્ક્વેર। એ જ પ્રમાણે હવે લંબઘન, આ સમઘન પેટી થઈ, હવે આપણે વાત કરવાની છે લંબઘન। તો લંબઘન પેટી જે છે, લંબઘન પેટી જે છે એ પેટીના જે પાર્શ્વી પૃષ્ઠો જે છે નું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર આપણને ખ્યાલ છે, શું છે? 2h કૌંસમાં l પ્લસ b, બરાબર। તો એના માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે 2 ગુણ્યા જોજે 2 ગુણ્યા 8 અને કૌંસની અંદર એની લંબાઈ જો આપણને આપેલી છે, જોજે કૌંસની અંદર લંબાઈ 12.5 અને એની ઊંચાઈ જે છે આપણને 10 આપેલી છે, આ છે આપણી આગળ 12.5 અને આ આપેલું છે આપણને 10, એટલે આ 8 ગુણ્યા 16 અને કૌંસની અંદર આ કેટલા આવશે? 22.5, બરાબર। હવે જો આનો આપણને ગુણાકાર લઈએ, આનો ગુણાકાર લેશું આપણને તો એ મળશે આપણને 360 સેન્ટીમીટર સ્ક્વેર, 360 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર। હવે આપણને આ સમઘન પેટી અને લંબઘન પેટી એ બેના મુખ્ય પ્રશ્ન પૂછ્યો છે, કઈ પેટીના પાર્શ્વી પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું? તો તમે જોઈને કહી શકો છો કે આ 400 છે ને આ 360 છે, તો આ બેમાંથી કેનું ક્ષેત્રફળ વધારે છે? તો કે સમઘન પેટી જે છે એનું ક્ષેત્રફળ વધારે છે। કેટલું? તો કે આના કરતા આ 400 છે ને આ 360 છે, એનો મતલબ એવો થયો કે 40 સેન્ટીમીટર જે છે આનું ક્ષેત્રફળ વધારે છે, બરાબર। કેમ કે 360 અને આ બેનો ડિફરન્સ, બરાબર, બંનેનો તફાવત જે છે, બંનેનો તફાવત જે છે એ આપણને ખ્યાલ છે એ પ્રમાણે 400 - 360 મતલબ કે 40 સેન્ટીમીટર જે છે એ વધારે છે, એનું ક્ષેત્રફળ વધારે છે, સમઘન પેટીનું ક્ષેત્રફળ વધારે છે। બીજો મુદ્દો કીધો, કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું? હવે એનું આપણને કુલ પૃષ્ઠફળ જે છે એ પૂછ્યું છે મિત્રો, ધ્યાન આપજો, કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ। તો સર્વપ્રથમ અહીંયા લખું હું અને એ છે સમઘન પેટી, તો સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ, તો તેના માટેનું સૂત્ર છે 6a નો વર્ગ, બરાબર। તો એમાં પણ જો આપણને એની ધાર આપણને 10 આપેલી છે, એટલે 6 અને અહીંયા 10 નો વર્ગ કરશું એટલે 100 મતલબ કે 600 સેન્ટીમીટર સ્ક્વેર, આ જવાબ આપણને મળ્યો। એ જ પ્રમાણે આપણે લખશું લંબઘન પેટી જે છે એ લંબઘન પેટી, લંબઘન પેટી જે છે પેટીનું કુલ પૃષ્ઠફળ અને એના માટેનું સૂત્ર તમને ખ્યાલ
બરાબર. લંબઘન પેટી જે છે એ લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ જે છે આપણને ખ્યાલ છે, બે કૌંસમાં LP BH અને HL, અને આ દરેકના માપ જે છે આપણને આપેલા છે. બરાબર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જે છે જોવું છે, એમાં આપણને દાખલા નંબર 5 ની અંદર જોઈ શકો કે ની લંબાઈ 12.5, એટલે L બરાબર, જો અહીંયા લખું હું, L બરાબર 12.5, B એટલે કે પહોળાઈ જે છે એ પહોળાઈ આપણને આપેલી છે 10, બરાબર. આ છે 10 અને H બરાબર આપણને આપેલા છે 8. હાલો આની અંદર કિંમત મૂકીએ, એટલે 12.5 ગુણ્યા 10 વત્તા 10 ગુણ્યા 8 વત્તા 8 ગુણ્યા 12.5. મિત્રો આ બધાને સાદુરૂપ આપશો, આ બધાને સાદુરૂપ આપશો આપણને, એટલે કેટલા આવશે? 2125, બે કૌંસમાં 2125, અને આને સાદુરૂપ આપશો એટલે આ મળશે આપણને 4250 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. 4250 સેન્ટીમીટર સ્ક્વેર. તો જોજે કંઈક ભૂલ થઈ છે આપણાથી. ઓકે, આનો સીધો ગુણાકાર કરો એટલે 125, આ 80, આ એવા 125, સોરી ગુણાકારમાં કંઈક ભૂલ થઈ છે. આ એવા છે 80 અને 12 8 96, બરાબર. એટલે એ કે આપણને લખવા અલાથી ભૂલ થઈ ગઈ. ટોટલી આ મળશે આપણને 305, સોરી આ મળશે આપણને 305, અને 305 છે એટલે આ બે આપણને 610, સોરી 610 સેન્ટીમીટર જે છે એ મળ્યું. તો હવે તમે જોઈ શકો આમાંથી વધારે કોનું છે, કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ વધારે છે? તો કે લંબઘન પેટી 610 છે ને આ કેટલું છે? 600. તો ઓછું કેટલું છે? સમઘન પેટી જે છે એનું ઓછું છે. આની જેમ તફાવત લ્યો એટલે કેટલો તફાવત મળશે આપણને? 610 માંથી 600 કાઢી નાખશો તો આપણને એનો જવાબ મળશે 10. એટલે જો આપણને પ્રશ્ન પૂછ્યો છે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે, તો આપણે લખી શકીએ કે સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ 10 સેન્ટીમીટર ઓછું છે. બરાબર. આ પ્રકારે બંનેનો તફાવત લેશો, બંનેનો તફાવત, બરાબર. અહીંયા બંનેનો તફાવત જે છે જો તફાવત લ્યો તો આપણને મળશે 610 600, મતલબ કે આ મળ્યા આપણને 10 સેન્ટીમીટર. બરાબર. તો દાખલો એકદમ સરળ છે. સમઘન પેટી, લંબઘન પેટી, એના પાર્શ્વિક પૃષ્ઠોનું ક્ષેત્રફળ, આના પાર્શ્વિક પૃષ્ઠોનું ક્ષેત્રફળ, અહીંયા સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ અને લંબઘન પેટી જે છે કુલ પૃષ્ઠફળ આપણે લઈ સૂત્રની અંદર કિંમત મૂકી સાદુરૂપ આપીએ એટલે આપણને આ પ્રકારનો જવાબ મળે. ઓકે, આ જ પ્રમાણે હવે આપણને વાત કરવાની છે દાખલા નંબર 6 ની. દાખલા નંબર 6 ની આપણે વાત કરવાની છે ત્યારે તો દાખલા નંબર 6 જે કે આપણને શું કહેવા માંગે છે જોજે કે ઘરમાં એક કાચનું ગ્રીન હાઉસ તળિયા સાથે બનાવેલ છે, એને ટેપથી જોડેલ છે. જો 30 સેન્ટીમીટર લાંબુ, હાલો L બરાબર 30 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર લાંબુ, 25 સેન્ટીમીટર પહોળું, એટલે B બરાબર આપણને આપેલા છે 25 સેન્ટીમીટર, અને H બરાબર આપણને આપેલા છે પણ 25, H બરાબર આપણને આપેલા છે 25 સેન્ટીમીટર ઊંચું હોય તો વપરાયેલ કાચનું ક્ષેત્રફળ કેટલું હશે? તો ચાલો જે વપરાયેલ કાચનું આપણા માટે જોજે વપરાયેલ કાચનું ક્ષેત્રફળ કેટલું હશે. ઘરમાં એક કાચનું ગ્રીન હાઉસ તળિયા સાથે બરાબર બનાવેલ છે, એને ટેપથી જોડેલ છે. જો 30 સેન્ટીમીટર લંબાઈ, 25 સેન્ટીમીટર પહોળાઈ અને 25 સેન્ટીમીટર ઊંચું હોય તો વપરાયેલ કાચનું ક્ષેત્રફળ જે છે આપણને મેળવવાનું છે. એનો મતલબ એવો થયો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર
તો અહીંયા આપણે લખશું લંબઘન જે છે લંબઘન આકારનું લંબઘનનું કુલ પૃષ્ઠફળ. તો એના માટેનું સૂત્ર આપણને અહીંયા લખેલું છે LP BH અને HL. ચાલો આની અંદર કિંમત મૂકી દઈએ. 30 ગુણ્યા 25 બરાબર વત્તા 25 ગુણ્યા 25 અને ગુણ્યા h એટલે કે 25 ગુણ્યા 30. હાલો હવે આને સાદુરૂપ આપવાનું છે. તો 25 તેરીને 75 બરાબર 25 તેરીને 75 વત્તા આ એવા 625 25 ગુણ્યા 25 એટલે ના 25 તેરીને 75. આ બધાને સાદુરૂપ આપશું એટલે આપણને જવાબ મળશે. જોજે 5 10 બરાબર આ મળ્યા આપણને 5 આ મળશે આપણને 5 ને 5 10 ને બે 12 નો બગડો વધી આવી 1 અને 7 તેરીને 21 બરાબર 2125 જે છે આપણને મળ્યા. હવે આને બમણા કરી દઈએ એટલે 4250 સેન્ટીમીટર સ્ક્વેર જે બરાબર 4250 સેન્ટીમીટર સ્ક્વેર જે છે વપરાયેલ કાચનું ક્ષેત્રફળ આપણને થતું જોવા મળે. બરાબર વપરાયેલ કાચનું ક્ષેત્રફળ જે છે આપણને થતું જોવા મળશે. હવે આપણને આ પહેલો પ્રશ્ન હતો. હવે બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે બરાબર બીજો પ્રશ્ન જે આપણને પૂછ્યો છે કે આ ધાર માટે કેટલી ટેપની જરૂર પડે. બરાબર એટલે કેટલી ધાર હોય લંબઘન જે છે લંબઘનની કેટલી ધાર હોય 12. એનો મતલબ એવો થશે કે આ જે 12 ધાર છે 12 ધારનું ક્ષેત્રફળ જો આપણને મેળવવાનું કીધેલું બરાબર ને 12 ધાર માટે કેટલી ટેપની જરૂર પડશે. તો આપણને ખ્યાલ છે કે એમાં 4 લંબાઈ હોય વત્તા 4 પહોળાઈ હોય અને વત્તા 4 ઊંચાઈ હોય. 4 ને બારોબાર લઈ લઈએ તો a + b + h જે છે આપણને મળે. હવે l છે આપણા માટે 30 છે આ 25 છે અને આ પણ 25 છે. ચાલો હવે એટલે સાદુરૂપ આપીએ તો 4 કૌંસમાં 80 એવા અને 8 ચોક 32 એટલે 320 જે છે એ 320 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ આપણને જોજે આ 12 ધાર માટે કેટલા ટેપની જરૂર પડે. તો કે 12 ધાર માટે 320 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એની જરૂરિયાત ઊભી થાય. તો આ વાત કરી આપણે દાખલા નંબર 6 ની. હવે દાખલા નંબર 7 જે છે એની અંદર ધ્યાન આપો. દાખલા નંબર 7 જે છે એની અંદર ધ્યાન આપીએ તો મિત્રો ધ્યાન આપો. દાખલા નંબર 7 ઈ જે કંઈ આપણને સમજાવવા માંગે છે તો એમાં જો બે પ્રકારના ખોખા છે. એક મોટું ખોખું છે અને બીજું એક નાનું ખોખું છે. બધાને ઢાંકવા કુલ પૃષ્ઠફળના 5% જેટલા વધારે કાગળ જોઈએ. જો પુઠ્ઠાનો ભાવ 100 સેન્ટીમીટર સ્ક્વેર છે એનો ભાવ જો 4 રૂપિયા હોય તો બંને પ્રકારના 250 ખોખા બનાવવાનો ખર્ચ કેટલો થાય. તો સર્વપ્રથમ આપણે અહીંયા વાત કરીશું મિત્રો ધ્યાન આપો. સર્વપ્રથમ આપણે વાત કરીશું બે પ્રકારના ખોખા છે એમાં બરાબર. દાખલા નંબર આપણા માટે જે 7 તો એમાં સૌથી પહેલા હું મોટા ખોખા માટે વાત કરું છું. મોટા ખોખા નું પૃષ્ઠફળ. તો મોટા ખોખું જે છે એનું પૃષ્ઠફળ જે છે એના માટેનું આપણે આગળ સૂત્ર છે 2 કૌંસમાં LP BH અને HL. હવે મિત્રો આ આપણને LB અને H જે છે એ પણ આપેલા છે. જોજે LB અને H જે છે આપેલા છે 25 20 અને 5. આ છે 25 20 અને 5. દરેક માપ જે છે સેન્ટીમીટરમાં જ છે બરાબર. દરેક માપ જે છે સેન્ટીમીટરમાં છે. અહીંયા 2 કૌંસમાં LB એટલે 25 ગુણ્યા 20 વત્તા 20 ગુણ્યા 5 અને વત્તા 5 ગુણ્યા 25 બરાબર. આ બધાને સાદુરૂપ આપીએ મિત્રો તો 25 દુ 50 અને 1 મીંડું એટલે 500 થયા
વત્તા 20 પંચા ને 100 થયા અને 25 પંચા જે છે આપણને મળશે 125. હાલો આને સાદુરૂપ આપીએ તો 725 જે છે આપણને મળ્યા. 5 ને 6 ને આ 7 725 જે છે એ મળે છે અને ટોટલ આના બે ગણા કરી નાખીએ તો 1450 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ આપણને મળ્યું. એ કોનું મળ્યું છે? મોટા ખોખાના પૃષ્ઠફળની આપણે વાત કરીએ. બરાબર, મોટો ખોખું જે છે એના પૃષ્ઠફળની આપણને વાત કરીએ. હવે આપણને જો અહીંયા કીધેલું છે કે ખોખાને ઢાંકવા માટે વપરાતા પૂંઠાનું ક્ષેત્રફળ જે છે એના કેટલા કરવાના છે? 5%. ચાલો હવે આપણે લખશું. હવે તેમના 5% બનાવીએ છીએ તો ધ્યાન આપો 1450 એના 5% એટલે 5/100 અને આને મિત્રો સાદુરૂપ આપીએ એટલે આ સીધા 20 પંચા ને 100 બરાબર. 20 પંચા ને 100 અહીંથી આપણે બીજું ઉડાડી દઈએ એટલે આપણને એ ટોટલ જે કંઈ મળ્યું છે એ મળ્યું છે 72.5 સેન્ટીમીટર. આ મળ્યું છે 72.5 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, 72.5 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ હું મળ્યું એના 5% મળ્યા. બરાબર, હવે આપણને જોવું છે 72.5% જે મળ્યા આપણને એ હું મળ્યું એનું ફરી વાર ધ્યાન આપો. મોટું ખોખું હતું એનું આપણને પૃષ્ઠફળ એટલું મળ્યું. હવે એના 5% વધારે લેતા એટલે એટલા મળ્યા. ટોટલ મોટા ખોખું જે છે બરાબર, તો આ જે મોટું ખોખું જે છે મોટા ખોખાનું કુલ પૃષ્ઠફળ જે છે આપણને કેટલું મળશે? એક તો 1450 તો હતા અને વત્તા મળશે 72.5 5% વાળ સાથે એટલે આ મળ્યા આપણને 1500 ને કેટલા થશે? એ આપણને મળશે 1522.5 આ એટલા સેન્ટીમીટર સ્ક્વેર જે છે આપણને મળે. બરાબર, સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ મળે. હવે આવા કેટલા ખોખા છે? ધ્યાન આપો. હવે આવા કેટલા ખોખા છે? 250. બરાબર, તો આને આપણે હવે 250 ગુણ્યા 1522 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ આપણને એટલું મળ્યું. આ મોટા ખોખા માટે આપણને એટલું મળ્યું. બરાબર, હવે આ પ્રમાણે સેમ ફરીવાર સમજાવું છું. મોટું ખોખું હતું એનું કુલ પૃષ્ઠફળ આપણને એટલું મળ્યું. હવે એનું એ વધારાના 5% જો આપણને ટેક્સ્ટ બુકની અંદર કીધેલું કે આ એને ઢાંકવા માટે પૃષ્ઠફળના 5% જેટલું વધારે કાગળ જોઈએ. તો આના 5% જેટલું વધારે એટલે 5% આ 1450 ના 5% કેટલા થયા? 72.5 એટલે કુલ કેટલું કાગળ જોઈએ છે? મોટા ખોખાનું કુલ પૃષ્ઠફળ કેટલું મળ્યું આપણને? આ એટલું. આવા કેટલા ખોખા છે? તો 250. આપણે એનો ગુણાકાર આગળ એમને રહેવા દઈએ. ચાલો હવે આ પ્રમાણે વાત કરવાની છે નાના ખોખા માટે. બરાબર, નાના ખોખાનું ક્ષેત્રફળ. બરાબર, નાના ખોખાનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ તો ચાલો એના માટેનું સૂત્ર અહીંયા આપણને L ધ્યાન આપો. L, B અને H જે છે એ આપેલા છે. જો કે ટેક્સ્ટ બુકની અંદર નાના ખોખા માટે કેટલા આપેલા છે? 15, 12 અને 5. આ છે 15, 12 અને 5. દરેક માપ જે છે આપણને સેન્ટીમીટરની અંદર જ આપેલા છે. હાલો હવે ક્ષેત્રફળ મેળવીએ તો બે કૌંસમાં LB, BH અને HL. ચાલો 2 ના 2 L બરાબર આપણને આપેલા છે 15 ગુણ્યા 12 વત્તા 12 ગુણ્યા 5 બરાબર અને વત્તા 5 ગુણ્યા 15 5 ગુણ્યા 15. હવે આને સાદુરૂપ આપીએ. બે કૌંસમાં આ કેટલા આવે? 180. 15 × 150 એટલે 15 દુને 30 એટલે 180. આ એવા 12 × 5 60 અને 15 × 5 75. બરાબર, અને આપણે સાદુરૂપ આપવાનું છે ત્યારે
ધ્યાન આપો છે એને સાદુરૂપ આપવાનું છે ત્યારે કેટલા મળશે આ આપણને 5 પછી આ કેટલા મળ્યા 13 ને 8 કેટલા મળ્યા આપણને ફરીવાર 8 ને 14 ને 7 21 2 અને આ મળ્યા 3 315 ના બમણા કરશું એટલે 630 સેન્ટીમીટર સ્ક્વેર 630 સેન્ટીમીટર સ્ક્વેર હવે 630 સેન્ટીમીટર સ્ક્વેર જે આપણને મળ્યું છે મિત્રો હવે એના આની જેમ ધ્યાન આપો હવે તમારી જાતે કરવાનું છે આની જેમ એના 5% હાલો હવે એમના 5% લઈએ તો 630 ગુણ્યા 5/100 અહીંયા પરિવાર 20 આવ્યા બરાબર અને એના આપણે 63 જે છે એના આપણે હાફ કરશું મિત્રો એટલે આપણને મળશે 31.5 સેન્ટીમીટર બરાબર 31.5 સેન્ટીમીટર સ્ક્વેર તો આની જેમ 630 અને 31.5 એનો સરવાળો કરો એને 250 જે છે એના વડે ગુણવાના અને આ પ્રમાણે આને સમીકરણ 1 આપી દેવાનું અહીંયા જે કંઈ આવશે એને સમીકરણ તમારે 2 આપવાનું બરાબર એને સમીકરણ 1 અને આને સમીકરણ જે છે એ 2 આપવાનું છે અને છેલ્લે એનું કુલ પૃષ્ઠફળ જે છે બરાબર એનું કુલ પૃષ્ઠફળ જે છે એ આ વત્તા આ બે જે કંઈ મળે છે તે બરાબર અને એનો સરવાળો જે છે એ કરી દેવાનો છે બરાબર અને છેલ્લે જો આપણને કીધું કે ભાઈ 1000 સેન્ટીમીટરનો ભાવ 4 રૂપિયા છે છેલ્લે આપણને કીધું ને કે 1000 સેન્ટીમીટર સ્ક્વેરનો ભાવ 4 રૂપિયા હોય તો આ તમને સમીકરણ 1 અને સમીકરણ જે 2 મળ્યું ને એ બેનો સરવાળો કરી ના મૂકવાનું એનો કેટલો અને સાદુરૂપ આપશો એટલે ટોટલ કિંમત જે છે એ તમને મળી જશે આ જ પ્રમાણે આપણને વાત કરવાની છે મિત્રો દાખલા નંબર 8 ની એ પણ તમારી જાતે ઘર લેસનની અંદર કરવાનો છે એમાં જો તો ખાસ કરીને એમાં શું કરવાનું છે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે એના 4 પૃષ્ઠો બરાબર એમાં કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે અહીંયા સમજાવી દઉં 4 પૃષ્ઠો એટલે 2x કૌંસમાં l + b અને વત્તા જોજે વત્તા એની લંબાઈ ગુણ્યા પહોળાઈ આ સૂત્રનો ઉપયોગ કરશો મિત્રો એટલે દાખલા નંબર 8 જે છે એનો જવાબ જે છે તમને ઈઝીલી મળી જશે તો થેન્ક યુ ફરીવાર મળશું ત્યારે આપણે સ્વાધ્યાય આગળના 13.2 થી શરૂઆત કરશું નમસ્કાર